વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા અખંડ મંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરં તત્પદં દર્શિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશ નાશાય ગોવિંદાય નમો. વસુદેવસુતં દેવં કંસચારુણમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ. કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં દ્વૈપાયनं વંદે કૃષ્ણં વંદે પૃથાસુતં. શ્રીમદ્ભાગવતાખ્યોऽયં પ્રત્યક્ષઃ શ્રીકૃષ્ણ એવ હિ સ્વીકૃતોऽસि મયા નાથ મુક્ત્યર્થ્ય ભવસાગરે. મનોરથો મદીયોऽયં સફલઃ સર્વથા ત્વયા નિર્વિઘ્नं નૈવ કર્તવ્યો દાસોહમ તવ કેશવ. इसको बढ़ाओ. हाँ बोलिए बाल कृष्ण लाल की जय.
बोलिए द्वारिकाधीश की जय। बोलिए भागवत भगवान की जय। बोलिए गंगे मैया की जय। सद्गुरु देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। आओ परमात्माना पवित्र पावन जगतना તમામ અમંગલનું મંગલ કરનારા ભાગવત ચરિત્રનું રસપાન કરીએ. ભાગવત એ માત્ર ભારતનો જ નહીં, વિશ્વનો સર્વશ્રેષ્ઠ અને સર્વોત્તમ ગ્રંથ છે. એમ કહી શકાય કે ભાગવતમાં શું નથી, ભાગવતમાં બધું જ છે. જેને માટે એમ કહેવાયું કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. જન્મ જન્માંતરના પુણ્ય હોય તો કથા સાંભળવાનો અવસર ભગવાન આપે છે. સાંભળવા માટે એટલું પુણ્ય જોઈએ તો કરવા માટે કેટલું જોઈએ? જે ભાગવત કથા કરાવે છે એના કેટલા પુણ્ય ગણવા. તો આપણે ત્યાં સનાતન ધર્મની અંદર આપણા ધર્મનો પાયો 4 વેદ છે. ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. આ વેદનો સાર લઈ અને વ્યાસજીએ આ તમામ પુરાણોની રચના કરી છે. આપણે ત્યાં 18 પુરાણ છે. 18. આ 18 વ્યાસજીએ બનાવ્યા છે. બ્રહ્મ પુરાણ, કુર્મ પુરાણ, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ, અગ્નિ પુરાણ, પદ્મ પુરાણ. ભાગવત એ છેલ્લું પુરાણ છે અને મહાપુરાણ છે. તો અનેક જન્મના પુણ્ય હોય ત્યારે પ્રાપ્ત થાય છે એવું ભાગવત. એક તો ચૈત્ર મહિનામાં સાંભળવું જ મંગલકારી, અને એમાંય વળી ગંગા કિનારો, ગંગા તટની આ પવિત્ર ભૂમિમાં ભગવાને સુંદર યોગ આપ્યો છે. આવો આજથી આપણું અનુષ્ઠાન શરૂ થાય છે
7 દિવસનું આ અખંડ અનુષ્ઠાન છે. ભાગવતના નિયમને અનુરૂપ રહી આપણે 7 દિવસ ભાગવતનું પારાયણ કરીશું. તો આવો મંગલ કથાનો આરંભ કરીએ એ પહેલા 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ. હરે કૃષ્ણ હરે રામ 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 હરે કૃષ્ણ હરે પ્રેમથી હાથની તાલી પાડી બધા બોલે. હરિ બોલ. કૃષ્ણ હરે રામ હરે 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 કૃષ્ણ હરે રામ
હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ. ઓ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ. બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય. તો આવો જે ભાગવતજીને માટે દુનિયાના તમામ સંતો, તમામ આચાર્યો એમ કહ્યું કે આના જેવો સર્વોચ્ચ અને સર્વશ્રેષ્ઠ કોઈ ગ્રંથ નથી. તમામ આચાર્યોને પસંદ હોય એવો ગ્રંથ ભાગવતજી છે. પછી એ જગદગુરુ શંકરાચાર્ય હોય તો એ ભલે, રામાનંદાચાર્ય હોય તો એ ભલે, માધવાચાર્ય હોય તો એ ભલે, નિંબાર્કાચાર્ય હોય તો એ ભલે, સ્વામિનારાયણ ધર્મના સહજાનંદ સ્વામી મહારાજ હોય તો પણ ભલે. આમ તો તમામ આચાર્યો, સંતો, મહાપુરુષોએ જે તત્વ લીધું છે એ ભાગવતમાંથી જ લીધું છે. ભાગવત જ એનું મૂળ છે, એનો પાયો છે. તો એટલા માટે જ કહ્યું કે જન્મ જન્માંતરના પુણ્ય હોય ત્યારે ભાગવત કથા સાંભળવાનો ભગવાન અવસર આપે છે, યોગ આપે છે. તો આજે આ લલિત આશ્રમની પવિત્ર ભૂમિમાં ભાગવતજીના શરણમાં આપણે અનુષ્ઠાન કરી રહ્યા છીએ. તમે કોઈ કાર્ય નિયમથી કરો એને અનુષ્ઠાન કહેવાય. આપણું અનુષ્ઠાન છે. આજથી 7 દિવસ સુધી નિયમથી એક પણ દિવસ અમે એનો ક્રમ છોડીશું નહીં, નિયમ છોડીશું નહીં. અને પૂર્ણ શ્રદ્ધાથી કાર્ય કરીશું તો એની જે કંઈ સિદ્ધિ છે એ આપને પ્રાપ્ત થાય છે. ભાગવતજીના 12 સ્કંદ છે, 335 અધ્યાય છે અને 18,000 એના શ્લોક છે. ભાગવતજીના મહાત્મ્યની અંદર 3 પ્રસંગ કયા છે. ભાગવતજીનું મહાત્મ્ય છે આ કથાને આમ જુઓ તો સુખદેવજીએ પરીક્ષિત પાસે કહી છે. મુખ્ય પ્રધાન તો સુખદેવજી છે, પણ એવી જ રીતે આ કથાને કોઈએ ગાઈ હોય તો નૈમિષારણ્યમાં
નૈમિષારણ્યમાં સુત પુરાણિકજી મહારાજે આ કથાને ગાય છે. નૈમિષે સુતમાં સિત, નૈમિષારણ્યમાં પણ આ કથા ગવાય છે. તો આપણી આ યાત્રાનો મુખ્ય હેતુ જ કથા છે. ઘણા લોકો પૂછતા હોય કે પછી ત્યાંથી ક્યાં ક્યાં ફરવા જવાનું છે. ભાઈ, અમારું કામ તો કથાનું છે, ફરવાનો પ્રોગ્રામ વિશેષ નથી. રાજકોટથી નીકળ્યા હોય તો બધું ફરતા ફરતા આવે એવી રીતે નથી. આપણું તો તીર્થમાં 7 દિવસ નિયમથી કથાનું પારાયણ કરીએ અને જીવનનું કલ્યાણ કરીએ, એ ભાવ રહેતો હોય છે. તો ભાગવતજીના આરંભે મહાત્મ્યની કથા કહી છે. 3 પ્રસંગ છે મહાત્મ્યના. જેની અંદર નૈમિષારણ્યમાં સુતજી કથા વર્ણવે છે. સંતોએ પ્રશ્ન કર્યો કે મહારાજ, અમને આ જગતમાં સર્વોચ્ચ સર્વશ્રેષ્ઠ કથા આપ વર્ણવો. અને ત્યારે સુતજી કહે છે કે સંતો, કલિયુગની અંદર ભાગવત કથા જેવું શ્રેષ્ઠ બીજું કંઈ નથી. અને મહિમા વર્ણવતા કહે છે કે જ્યારે સુખદેવજી કથા કહેવા આવ્યા ગંગા કિનારે, ત્યારે સામે પરીક્ષિત રાજા વિરાજે છે. ગંગાજીનો પ્રવાહ ખડ 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 વહી રહ્યો છે. વડલાના વૃક્ષ નીચે સુંદર વ્યાસપીઠ બનાવી છે અને સુખદેવજી મંગલમય કથાનું ગાયન કરી રહ્યા છે. હજી તો કથાનો આરંભ કરે એ પેલા સ્વર્ગમાંથી દેવતાઓ આવ્યા છે. આવીને વંદન કર્યા છે. મહારાજ, સુખદેવજી કહે છે, પધારો, કેમ આવ્યા છો? દેવતાઓએ કહ્યું, મહારાજ, તમે જે કથાનું અમૃત પરીક્ષિતને પાવાના છો, એને બદલે અમે સ્વર્ગનું અમૃત લઈ આવ્યા છે. મારા સ્વર્ગના અમૃતનો નિયમ એવો છે કે સ્વર્ગનું અમૃત કોઈ એક આચમન ભરીને પીવે તો એનું કોઈ દી મૃત્યુ જ ન થાય, એનું મરણ જ ન થાય. મારા તમ પરીક્ષિતને આપો, 7મા દિવસે એનું મૃત્યુ નહીં થાય. બલકે આ તો એવું છે કે એકવાર પી લીધા પછી 7મા દિવસે નહીં, 7મા મહિને નહીં, 7મા વર્ષે નહીં, કોઈ દી મૃત્યુ નહીં થાય. સ્વર્ગનું અમૃત પીવાથી અમરત્વ આવશે, એનું ક્યારેય મરણ નહીં થાય. સુખદેવજીએ કહ્યું, એ તો બરોબર છે, પણ આવું કરવાનું કારણ શું? તમને એટલો પ્રેમ કેમ આવ્યો? ત્યારે દેવતાઓએ કહ્યું, મહારાજ, અમને પ્રેમ બીજો તો કંઈ નથી, પણ અમે વિનિમય કરવા આવ્યા છે. વિનિમય એટલે લેવડ દેવડ.
આ હું તમને આ વસ્તુ આપું, તમે મને આ વસ્તુ આપો, લેવડ દેવડ. અને એ વ્યવસ્થા માટે દરેક દુનિયાએ રચના કરી પૈસાની. અમેરિકામાં ડોલર કહેવાય, લંડનમાં પાઉન્ડ કહેવાય, ભારતમાં રૂપિયો કહેવાય, રૂપિયા કહેવાય. આ રૂપિયા વ્યવસ્થા માટે છે. વસ્તુ જોતી હોય તો તમે પૈસા આપો તો એની બદલીમાં તમને એ વસ્તુ મળે. આ વિનિમય વ્યવહાર. કંઈ જોતું હોય તો કંઈક પૈસા આપવા પડે, અને પૈસા કમાવા માટે મહેનત કરવી પડે. આ વ્યવસ્થા છે. આપણે અહીંયા સુધી આવ્યા છીએ કથા કરવા માટે, પણ આપને ખબર છે કે દરેક વસ્તુની વ્યવસ્થા આપણે કરી છે, તો દરેકનો ખર્ચો પણ છે. રાજકોટથી અહીંયા સુધી પહોંચ્યા, અહીંયા રૂમની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા, આ વિનિમય છે. દેવતાઓએ કહ્યું, મહારાજ અમે દયા કરવા નથી આવ્યા, વિનિમય કરવા આવ્યા છીએ. સ્વર્ગનું અમૃત અમે તમને આપીએ, કથાનું અમૃત તમે અમને આપો. અદલા બદલી, મફત નથી આપવાના. મફત શબ્દ જેવો છે. છાપામાં માણસ મફત શબ્દ વાંચે ને તો આંખું ખેંચાય કે મફત શું છે. દુનિયામાં કાંઈ મફત છે નહીં. જે મફત આપે છે એ કોઈને કહેતા નથી. ભગવાને બધું મફત આપ્યું છે. આ સૂર્યનો પ્રકાશ, આ ચંદ્રની શીતળતા, આ પૃથ્વી આપી, પવન આપ્યો, મનુષ્ય જીવન આપ્યું, આયુષ્ય આપ્યું, આ ભગવાને બધું આપ્યું મફત. પણ માણસ કંઈ મફત આપતો નથી. લખ્યું હોય ને કે એક સાથે એક મફત, એકમાં પાછા 3ના પૈસા આવી જતા હોય, તો અહીંયા એક મફત આપે. આ જગતમાં મફત કંઈ નથી. દેવતાઓ કહે છે, સ્વર્ગનું અમૃત આપીને અમે કથાનું અમૃત લઈએ. સુખદેવજીએ કહ્યું કે હે દેવતાઓ, માફ કરજો, તમારી વાત સ્વીકાર્ય નથી. તમે જો વિનિમયની વાત કરતા હોય તો ભગવાનની કથાના અમૃતની કોઈ દુનિયામાં કિંમત જ નથી. ભાગવતની કોઈ કિંમત કરી શકે? આની કેટલી કિંમત કરી શકાય? લાખો કરોડો, આની કોઈ કિંમત ન કરી શકે. આ તો અમૂલ્ય છે. જગતમાં કેટલીક વસ્તુની કિંમત કરી ન શકો. લ્યો, આપણે શ્વાસ લઈએ છીએ, શ્વાસ લઈએ છીએ, એની કોઈ કિંમત આપી શકે? ન આપી શકે. આ સૂર્યનો પ્રકાશ જગતમાં પડે છે, ઓલું લાઇટ વાપરીએ તો એનું બિલ આવે, પણ આ સૂર્યપ્રકાશનું બિલ કોઈ દિવસ ભગવાને મોકલ્યું નથી. મોકલે તો ભરી ન હગાય.
સુખદેવજીએ કહ્યું કે હે દેવતાઓ, માફ કરજો, ભગવાનની કથા અમૂલ્ય છે અને ભગવાનની કથા સાંભળવા માટે કોઈ મૂલ્ય નથી. તમે પ્રેમથી સાંભળો, કથા સાંભળવાનું કોઈ મૂલ્ય નથી, તમે પ્રેમથી સાંભળો. પણ તમે જો એમ કહેતા હોય કે વ્યવહારે તમે આપો, તો વ્યવહારે તમે વાત સાંભળો, ભગવાનની કથાના બદલામાં તમારા સ્વર્ગનું અમૃત, ભગવાનની કથા અમૃતના બદલામાં તમારા સ્વર્ગનું જે અમૃત છે એ તુચ્છ છે. ક્યાં ભગવાનની કથાનું અમૃત અને ક્યાં તમારા સ્વર્ગનું અમૃત. આ તો અમૂલ્ય કિંમતી હીરો ક્યાં અને જમીનમાં રખડતો પથ્થર ક્યાં, એના જેવી વાત છે. શું વાત કરો છો મહારાજ? પ્રમાણ આપું. સ્વર્ગનું અમૃત પીવાથી શું મળે? આયુષ્ય મળે. અચ્છા, પ્રસન્નતા મળે? ન મળે. પ્રસન્નતા તો કુદરતી છે. ઘણીવાર અંદરથી કુદરતી લહેર આવે, મોજ આવે. પ્રસન્નતા પણ અંદરથી આવે ને ઉદાસી પણ અંદરથી આવે. ઘણીવાર અમથું એમ થાય કંઈ ગમતું જ નથી. ક્યાંથી આવ્યું? અંદરથી. ઉદ્વેગ પણ અંદરથી આવે અને પ્રસન્નતા પણ અંદરથી આવે. પ્રસન્નતામ યાન ગતાભિષેકસ્તથા. સ્વર્ગનું અમૃત પીવાથી પ્રસન્નતા ન મળે, પુણ્ય ન મળે, પાપ ન મળે, ભગવાન ન મળે, શાંતિ ન મળે, ભક્તિ ન મળે. અમૃત પીવાથી આ બધું કંઈ ન મળે. શાંતિ મળે ના. સ્વર્ગનું અમૃત પીવાથી ખાલી આયુષ્ય મળે, બીજું કંઈ નહીં. આયુષ્ય જ મળે. જે દુઃખ, તકલીફ, મુશ્કેલી, જે કંઈ પ્રોબ્લેમ છે એ તો બધા એમનેમ. ભક્તિ મળે ના, પુણ્ય મળે ના. એની સામે ભગવાનની કથાનું અમૃત પીવાથી ભક્તિ મળે, જ્ઞાન મળે, વિવેક મળે, શાંતિ મળે, પુણ્ય મળે, પરમાત્મા મળે, મોક્ષ મળે, પ્રસન્નતા મળે. ભગવાનની કથા સાંભળવાથી શું ન મળે? બધું મળે. લૌકિક સુખ પણ મળે હો. ઘણાને એમ થાય કથા સાંભળવાથી પિતૃઓને મોક્ષ થાય. આપને શું મળે? આપને બધુંય મળે. પૈસા, પ્રતિષ્ઠા, સત્તા, સંપત્તિ, જે જોતું હોય તે. કથા તમને લૌકિક સુખ આપે છે. લ્યો, કથા સાંભળવાથી ઘરવાળા મળે, ઘરવાળાય મળે. ટ્રાય કરવી હોય તો કરી જોજો. જેને છે એને નહીં હો. સંતાન મળે, સંતાન પણ મળે. પૈસા મળે, પ્રતિષ્ઠા મળે. વિશ્વાસ ન કરતા ટ્રાય કરજો. પૈસા મળે, હા. પ્રતિષ્ઠા મળે, હા. સંતાન મળે, હા. અમારા એક યજમાન હતા મુંબઈ વાળા. દીકરો નહોતો, 5 દીકરી. એટલી અભિલાષા, દીકરો મળે, દીકરો મળે. મેં કીધું માનતા માનીને ભાગવત કથા કરો. એને કરી, ભગવાને દીકરો આપ્યો. આ બનેલી ઘટના છે. હું તો ખાલી સાક્ષી છું, એનો સાક્ષી છું.
મોટી ઉંમરે મળે શું તો કે અનુભવ મળે. ઉંમર મોટી થાય ને એની પાસે અનુભવ ઘણો હોય. બહુ મોટી વસ્તુ છે દુનિયામાં અનુભવ, એક્સપિરિયન્સ. કેટલીક વસ્તુનો અનુભવ ન કરાય, કેટલીક વસ્તુનો અનુભવ કરીએ તો જ ખબર પડે. તો ભગવાનની કથા સાંભળવાથી તો બધું જ મળે છે. લૌકિક સુખ પણ મળે છે, પારલૌકિક સુખ પણ મળે છે. દુનિયાની તમામ સમૃદ્ધિ પણ મળે છે. તો સુખદેવજીએ કહ્યું કે વિનિમયની વાત કરતા હોય તો કથાનું અમૃત તો બહુ ઊંચે છે, સ્વર્ગનું અમૃત તો તુચ્છ છે. કથા અમૃતનો મહિમા કયો છે. અને આગળ નારદને ભક્તિ દેવીની કથા વર્ણવી છે. ભક્તિના બે દીકરા છે, જ્ઞાન અને વૈરાગ. ભક્તિના બે પુત્ર છે. મૂળ કહેવાનો અર્થ એ છે કે ભક્તિ એ જ્ઞાનની પણ માં છે અને વૈરાગની પણ માં છે. એનો એક અર્થ એ પણ થાય કે ગમે એટલો વૈરાગ હોય, ગમે એટલું જ્ઞાન હોય, પણ જ્યાં સુધી ભક્તિ ન હોય ત્યાં સુધી બધું નકામું છે. એક અર્થ એ પણ છે. ભક્તિનો અર્થ છે પ્રેમ, ભક્તિનો અર્થ છે અનુરાગ, ભક્તિનો અર્થ છે ભાવ. ભક્તિ માને ભાવ, ભક્તિ માને પ્રેમ. એ ભક્તિ રે કરવી રે એને રાખ થઈને રે રે મેલવું અંતરનું અભિમાન. ભક્તિ કરવી એને રાખ થઈને રેવું, મેલવું અંતરનું રે અભિમાન, મેલવું અંતરનું અભિમાન. તો ભક્તિ ઘણીવાર એવું બને કે જ્ઞાન નો હોય, વૈરાગ નો હોય. ઈકો નથી ને, ઈકો ચાલે, ઈકો બંધ હે ને. ઘણા સંતો એવા થયા જ્ઞાન નહોતું તોય ભગવાન મળ્યા. શબરી પાસે જ્ઞાન નહોતું
રામના ચરણ ધેને ધોયા એ કેવટ, એની પાસે કોઈ જ્ઞાન નહોતું. ઘણા સંતો એવા થયા, જ્ઞાન નહોતું અથવા તો થોડું હતું. પણ ભક્તિ હોય તો જ્ઞાનની પણ જરૂર નથી, વૈરાગની પણ જરૂર. શબરી પાસે ભક્તિ છે, નથી એને વૈરાગ લીધો, નથી કોઈ જ્ઞાની થયા, પણ ભક્તિ છે એટલે બધું મળ્યું છે. તો કથા આપી છે ભક્તિના બે દીકરા છે, જ્ઞાન અને વૈરાગ. કલિયુગમાં આ હડાહડ કલિયુગ ચાલે છે. કલિયુગનો પ્રભાવ તમે જુઓ. સાચી વસ્તુના લેવાવાળા બહુ ઓછા મળશે અને ખોટી વસ્તુમાં તો પોલીસવાળા રાખવા પડે. સંતાડીને વેચે ને તોય ન મળે, અને આ જાહેરમાં વેચો. ગંગાજલ જોતું હોય જ્યાં જોવો ત્યાંથી મળે મફત. પણ ઓલો દારૂ મફત ન મળે, મળી જાય તોય ગુનો લાગુ પડે. તોય માણસ તમે જુઓ એની કેવી ડિમાન્ડ છે. એ યુગનો પ્રભાવ છે. કલિયુગ ચાલે છે, ખોટું બહુ ચાલે. કારણ કે કલિયુગને ખોટું જ ગમે છે બધું. કલિયુગનો સ્વભાવ જ એવો છે કે એને પાપ જ ગમે છે, એને અધર્મ જ ગમે છે. કલિયુગને અધર્મ જ ગમે છે. તમે ધર્મનું કાર્ય કરો એટલે કલિયુગને ન ગમે. તમે કથામાં આવ્યા છો ને એ નથી ગમતું. તમે કથામાં આવ્યા એમાંય કલિયુગને વાંધો છો. તમે અત્યારે કથા સાંભળો છો એમાં એને વાંધો છે, લ્યો. એને જરાય ગમતું નથી. અને કલિયુગ એટલે સત્કર્મમાં વિઘ્નો કરે છે, કરે જ. એટલે આપણે ત્યાં કહેવત છે ને, સારા કામમાં 100 વિઘ્ન. એ થઈ જાય ત્યાં આપણે શાંતિ થાય. હાસ, નિર્વિઘ્ને કામ પૂરું થયું. કારણ કે સત્કર્મ કલિયુગને ગમતું નથી. કલિયુગ ચાલે છે. તો પાછો નિયમ એવો છે કે તમે કલિયુગમાં સાચા રસ્તે ચાલો, ભક્તિ કરો, સત્કર્મ કરો, સદમાર્ગે ચાલો તો સંકટ જાજા આવે, તકલીફ જાજી આવે. માણસ ફરિયાદ કરે કે અમે કંઈ ખોટું નથી કરતા તોય એટલી તકલીફ, અને ઓલા આટલું ખોટું કરે છે તોય એને બધું સારું. બસ એ જ ફર્ક છે. જે સત્કર્મ કરે, ભક્તિના માર્ગે ચાલે, એની જ કસોટી થાય. ભક્તિ કરીએ તો ના ડરીએ દૂર જનલોકથી રે. ભક્તિ કરીએ તો ના ડરીએ જનલોકથી રે. ભક્તિ કરીએ તો ના ડરીએ દૂર જનલોકથી
ईर्षा राणाजीए कीधी ईर्षा वाले मारे जेरना अमृत कीदा पुराण प्रेम थी रे वाले मारे जेरना अमृत कीदा पुराण प्रेम थी रे ए भक्ति करिए तो ना डरिए दुरीजी लोक थी रे भक्ति करिए तो ना डरिए लोक थी रे भक्ति नरसैयाए की दी भक्ति ईर्षा नागरी नाते की दी 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 वाले मारे ऊंडी स्वीकारी कोरा कागड़ पो प्रेम थी रे वाले मारे ऊंडी स्वीकारी प्रेम थी रे वाले मारे ऊंडी स्वीकारी कोरा कागड़ पुराण प्रेम थी रे वाले मारे ऊंडी स्वीकारी कोरा कागड़ पुराण प्रेम थी रे भक्ति करिए तो ना डरिए दूरी तन लोक थी रे भक्ति ભક્તિ કરો એટલે મુશ્કેલી આવે આવે ના આવે નો કરતા હોય ત્યાં સુધી કઈ વાંધો નહીં તો મારું કહેવાનો અર્થ કલિયુગની અંદર જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિને પુષ્ટ કરનાર જો કોઈ હોય તો એ ભાગવત કથા છે એ ભગવાનની કથા છે અને છેલ્લો પ્રસંગ બતાવ્યો ધુંધુકારીનો પ્રસિદ્ધ કથા છે ધુંધુકારીની ધુંધુકારી જેવો જગતમાં કોઈ પાપી ન હોય કોઈ દુરાચારી હજી થયો જ નથી એટલા પાપ એટલો અધર્મ એટલા દુરાચાર પણ એ ધુંધુકારીને મુક્તિ ભાગવતજીએ આપી છે એ ધુંધુકારીને મોક્ષ ભાગવતજીએ આપ્યો છે પ્રસિદ્ધ કથા છે આત્મદેવની પત્ની ધુંધુલી સુંદર સંસાર એમાં ધુંધુલીનો
એવો કડવો સ્વભાવ, ઝઘડાખોર સ્વભાવ, અવિશ્વાસુ સ્વભાવ. આ દુનિયામાં બહુ મોટામાં મોટી વસ્તુ હોય ને તો સ્વભાવ. સારો સ્વભાવ હોય ને તો માનવું કે ભગવાનની દયા છે. આ સ્વભાવથી જ ભાવ નક્કી થાય કે લેવલ કેટલું છે, માણસનો સ્વભાવ કેવો છે. સ્વભાવથી જ સુખ અને દુઃખ મળશે. સ્વભાવથી જ. ઘણાનો સ્વભાવ જ એવો હોય, એ સુખી એને કોઈ કરી જ ન હોગે. એકવાર શંકર પાર્વતી આમ ફરવા નીકળ્યા. એક જંગલમાંથી નીકળ્યા. નદી કાંઠે એક ઝૂંપડી હતી અને એ ઝૂંપડીમાં 3 જણા રહેતા હતા. આ એક વડીલ હતા, એના ધર્મપત્ની હતા અને એનો દીકરો હતો. દીકરો 20 વર્ષનો. ત્રણેય રહે છે, ગરીબ છે, દુખી છે. પાર્વતીને જોઈને દયા આવી. એને એમ થયું કે મહારાજ આ બિચારા કેટલા ગરીબ છે, કેવી તમારી પૂજા કરે છે. શિવજી કે આ બરોબર છે. વળી કીધું, 2 વાર 3 વાર કીધું. શિવજીએ કહ્યું કે હવે કેટલી વાર કહેશો. માતાજીએ કહ્યું મહારાજ એને કંઈક આપો ને. શિવજીએ કહ્યું કે દેવી એ એના સ્વભાવથી દુખી છે. આ 3 જણાને દુનિયાની કોઈ પણ વ્યક્તિ સુખી ન કરી શકે. અરે તમને કેમ ખબર? શિવજી કે મને ખબર ન હોય, મને ખબર ન હોય. મહારાજ મારે જોવું છે. શિવજી કે તો જોવો. શંકર પાર્વતી પ્રગટ થયા એની પાસે. શિવજીએ કહ્યું ભાઈ મારા ઘરવાળાને તમારા ઉપર પ્રેમ આવી ગયો છે અને ઘરવાળા કહે એટલે ઘરવાળાએ એનું કયું કરવું જ પડે. મારા પત્ની કહે એટલે મારે કરવું જ પડે. ખોટું હોય તો કહેજો. ઘરવાળા કહે કે આમ કરજો. તો કે એમ કરીએ. પછી કે નો કેમ કર્યું? તો કે તે ના પાડી હતી તે નહોતું કર્યું. ઉપર શંકર ભગવાનને લાગવું પડે હો. ગણપતિની કથા આવે છે ને, ગણપતિનું મસ્તક કાપ્યું, માતાજી જે નારાજ થયા અને જે શિવજીના ઘરમાં ઝઘડો થયો, રીસાયા. શંકર ભગવાને માંડ મનાવ્યા. દીકરાનું મસ્તક કપાઈ ગયું છે ને પછી તો હાથીનું બચ્ચું એનું મસ્તક કાપીને એના ધડ ઉપર ચડાયું, દીકરાને સજીવન કર્યો. તઈ માતાજી થોડાક રાજી થયા. થોડાક 100% નહીં. શિવજી કે હવે તો રાજી થાવ. હજી ખાલી મારો દીકરો સજીવન થયો છે, હજી એને જે દેવું જોઈએ એ બાકી છે. શિવજીએ એટલું બધું આપ્યું. એ આપને ખબર છે શું આપ્યું? ગણપતિ વિના એક કામ થાય? એ માતાજીના આશીર્વાદ છે. શિવજીએ કહ્યું કે જાઓ, તમારો દીકરો આખી દુનિયામાં પહેલો પૂજા હશે. દુનિયાના તમામ દેવતાઓ કોઈ પણ પૂજા અર્ચા ઉપાસના કરો, ગણપતિ પૂજા ન કરો ત્યાં સુધી તમારી પૂજા પૂરી ન થાય, ત્યાં સુધી તમારું સત્કર્મ સિદ્ધ ન થાય.
તો પછી તો ઘણું આપ્યું, ઘણું નાથ બનાવ્યા. ગણપતિ તો એ માતાના જ આશીર્વાદ છે. શંકર ભગવાને ઓલા ત્રણેય જણાને કહ્યું, તપસ્વીને, કે ભાઈ આ પાર્વતી પ્રસન્ન થયા છે ને તમને ત્રણેયને એક એક વરદાન આપે છે. એ તપસ્વી વડીલે કહ્યું, તમે પ્રસન્ન નથી થયા? તો કે ના, અમારા ઘરવાળા કહે છે એટલે આપું જ, હું ન આપું. ઓલા ત્રણેય વિચાર કરે, લઈ લ્યો ને, આપણે તો મફત છે ને. ત્રણેયને એક એક વરદાન આપ્યું, જે જોતું હોય એ મળશે. એક વરદાન વડીલનું, એક એના ધર્મપત્નીનું, એક એના દીકરાનું. જે જોતું હોય તે મળશે. ઠીક છે. કઈ રીતે વરદાન માગવું એ શીખવ્યું, કે પાણીમાં સ્નાન કરી ભીના વસ્ત્રે આ મંત્ર બોલજો, જે માગશો તે મળશે. મંત્ર આપ્યો. આ વરદાન આપીને શિવજી ગયા. ત્રણેય જણા રોજ વિચાર કરે, શું માગવું, શું માગવું, શું માગવું. 1.5 મહિનો થયો, હજી નક્કી નથી થતું હું માગું. 3 વરદાન છે. એક વખત સવારના પોરમાં આ જે બેન હતા ને, એ સવારે 5 વાગ્યામાં નદીએ જઈ સ્નાન કર્યું અને માગ્યું કે મને એવું સૌંદર્ય આપો, મને એવી રૂપ સુંદરી, મને સૌંદર્ય બહુ ગમે. અમે બહેનોનો પ્રિય વિષય છે સૌંદર્ય. માગ્યું, કૃપા થઈ, જાણે કોઈ રાજાની કુંવરી જોઈ લ્યો એવી સુંદર થઈ. ત્યાં હજી તો આમ બહાર ઊભા છે, ત્યાં રાજાનો કુંવર ત્યાંથી નીકળ્યો રથ લઈને. એ જ પ્રદેશનો રાજા, હજી લગ્ન નહોતા થયા. એને આ કન્યાને જોઈ કુંવર વિચાર કરે કે કેવી સુંદર કન્યા છે. નીચે ઉતર્યા, આવીને કહ્યું કે દેવી પ્રણામ, તમે તમારો પરિચય? તો કે હું ઋષિ કન્યા છું. દેવી તમે પરણેલા છો? ના પાડી, ના નથી. સમજી ગયા માગું આવ્યું છે. હવે જો વિચાર કરવા રહીશ તો આ તો ગામનો રાજા છે. પરણેલા છો? ના. તો મારી સાથે લગ્ન કરશો? તો કે હા. બેસી જાઓ રથમાં. રાજા લઈ ગયા રાજમહેલમાં. જાહેરાત કરી કે આ મારા ભવિષ્યના રાણી છે, આની સાથે હું લગ્ન કરીશ. આ બેન તો વિચાર કરે કે હારું થયું આ ઝૂંપડીન, ચૂલાન, છાણાન, લાકડાન, આ રોટલા ઘડી ઘડીને થાકી રહી. ઓલા તપસીના ધોતિયા ધોઈ ધોઈને, અહીંયા તો નોકર ચાકર. બીજી તરફ ઓલા વડીલ વિચાર કરે કે આ ક્યાં ગઈ? 2 બાપ દીકરો ગોતે છે. 2 દી, 4 દી, 8 દી, 10 દી. કોઈએ કહ્યું કે રાજાને કોઈ નવી રાણી મળી છે, બહુ સુંદર છે, રૂપાળી છે, બહુ સરસ છે. ઓલા વડીલને શંકા ગઈ કે હોય કે ન હોય, મારી ઘરવાળી હોય ને એને વરદાન માગ્યું હોય કે હું સુંદર રૂપવતી થઈ જાઉં. દીકરાને કહ્યું હું જાઉં છું તારી બાને લેવા. ગયા રાજાના દરબારમાં જઈને જોયું તો રાજાની બાજુમાં બેઠા હતા
ઓળખી ગયા કે લે આ તો મારા ઘરવાળા છે. એને જઈને કહ્યું, ઓળખો છો મને? રાણીએ કહ્યું કે હું તમને ઓળખતી નથી. સેવકોને કે આને ઉપાડીને બહાર મૂકી આવું, આ કોણ છે? ઓલા વડીલે રાજાને કહ્યું, બાપુ ઈ પરણેલી છે, મારી ઘરવાળી છે, હું એનો પતિ છું, એ જૂઠું બોલે છે. રાજાએ રાણીને કહ્યું, સાચી વાત છે? તો કે ના મહારાજ, ખોટી વાત છે. આ ખોટું બોલે છે ને એને બે ધોકા દ્યો. ઓલાને ક્રોધ આવ્યો, આટલી સ્વાર્થી થઈ ગઈ, બદલી ગઈ, મારી સાથે આવું વર્તન. ઊભી રે, પાણીનો ઘડો લાવી માથે રેડ્યું, વરદાન માંગ્યું કે હે ભગવાન દયા કરો, અમારી પત્ની છે ને એ ગધેડી થઈ જાય. કીધા ભેગી ગધેડી. રાજા વિચાર કરે કે મારી બાજુમાં હમણાં તો રાણી બેઠી હતી, એટલીમાંથી ગધેડી થઈ ગઈ. રાજાએ કહ્યું કે ભાઈ વડીલ, આ લઈ જાઓ તમારા ઘરવાળાને. એને તો જાવું નહોતું, પણ ગળામાં દોરડું બાંધીને વડીલ લઈ ગયા. ઘરે લઈ આવ્યા. એના દીકરાએ કીધું કે બાપુજી મારી બા મળ્યા? તો કે હા મળ્યા ને. ક્યાં છે? તો કે આ રહ્યા, આ તારી બા. શું મસ્કરી કરો છો? આ તો ગધેડી છે, આ તો ગધેડી છે. એના બાપાએ કીધું કે આ જ વાંધો છે, તારી બા ગધેડી છે. નો કરવાનું કર્યું, આખી વાત કરી, એને વરદાન મળ્યું, એને આવી રીતે માંગ્યું. હું ત્યાં ગયો તો મારું અપમાન કર્યું, મને અડધૂત કર્યો, મને ક્રોધ આવ્યો તો મેં એને ગધેડી બનાવી. છોકરો રોવા માંડ્યો. 24 કલાક સુધી ત્રણેય જણાએ ખાધું નહીં. વડીલને પેટમાં બળવા માંડ્યું કે બિચારી કેવી ગધેડી થઈ ગઈ. ગધેડી, તને કેવું લાગે છે? ગધેડી બિચારી રોવે. બાપાએ છોકરાને કીધું, છોકરા હવે એક કામ કર, તારી પાસે ત્રીજું વરદાન છે ને, એ તું માગી લે. શું માગ? તો કે તારી માં હતી એવી ને એવી થઈ જાય. સ્નાન કરીને વરદાન માગ્યું કે હે ભોળાનાથ, મારી માં હતી એવી ને એવી થઈ જાય. તો હતી એવી ને એવી થઈ ગઈ. લ્યો, ક્યાં ગયા તા? તો ક્યાંય નહીં. હરી ફરીને પાછા ન્યા. મળ્યું શું? કઈ નહીં. પ્રાપ્તિ શું થઈ? શંકર ભગવાને વરદાન આપ્યું તોય લાયકાત નહોતી, અધિકાર નહોતો, યોગ્યતા નહોતી. લાયકાત ન હોય ને તો આવ્યું હોય ને તોય વયું જાય, અને યોગ્યતા હોય ને તો ન હોય ને તોય આવી જાય. દુનિયામાં સૌથી મહત્વની વસ્તુ છે યોગ્યતા, લાયકાત, પાત્રતા. માણસની એક પાત્રતા, એક લાયકાત. અને જેવી પાત્રતા હશે ને એવું ભગવાન આપશે. તુલસી જેસી ભવ્યતા તૈસી મિલઈ સહાય, આપની આવહી તાહી પહી, અથવા તો તાહી તહાં લે જાય. ભાગવતની અંદર પણ પહેલો સ્કંદ એ અધિકાર લીલા છે. પહેલો સ્કંદ છે અધિકાર લીલા છે.
એટલે એનો અર્થ એ છે કે તમને ભાગવતનો પહેલો સ્કંદ અધિકાર આપે છે. જેવા છીએ એવા આપણે ભાગવતજીના શરણમાં બેસી જઈએ. આપને લાયક બનાવવાનું કામ ભાગવત કરશે, એ કરશે, એ અધિકાર આપશે, એ યોગ્યતા આપશે, એ પાત્રતા આપશે. શરત એટલી કે વિનમ્રતાથી, સરળતાથી એના શરણમાં બેસવું. ભાગવતનો પહેલો સ્કંદ એ અધિકાર લીલા છે. એટલે તો સંતોએ કાયમ ભગવાનની પાસે માગ્યું કે હે ભગવાન, તમે અમને જે આપો ને પેલા અમને એને લાયક બનાવજો. પરમાત્માને કહેજો કે જે વસ્તુ અમને આપો ને અમને એને લાયક બનાવજો. જો લાયકાત નહીં હોય તો એનો દુરુપયોગ થશે. લાયકાત બહુ મોટી વસ્તુ છે. શક્તિ રાવણ આગળ પણ હતી, શક્તિ હનુમાનજી પાસે પણ હતી, છે ને? કોઈ કોઈ જગ્યાએ તો હનુમાનજી કરતા રાવણ આગળ શક્તિ વધારે હતી. પણ રાવણે શક્તિનો દુરુપયોગ કર્યો અને હનુમાનજીએ શક્તિનો સદુપયોગ કર્યો. એટલે હનુમાનજી મહારાજ અમર છે, અજર છે. ચારો जुग पर ताप तुम्हारा ए प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुला। तो बहु मोटी वस्तु छे अधिकार, योग्यता, लायकात। जे लायक हशे ने एने बधुं एनी मेळाए मळशे। लायकात बनावजो, बीजू कई बनाववानी जरूर नथी। योग्यता थशे, आपोआप बधुं मळशे। तुलसी जैसी भव्यता तैसी मिले सहाय। तो धंधुकारीनी कथा प्रसिद्ध छे। आवो दीकरो तो ज थाय जो कोई नामा ई वस्तु पड़ी होय। संतानो छे ने ए माँ बापनी अंदर रहेली एनी प्रकृति, एना विचार, एना कर्मो एनु प्रतिबिंब छे। माणसना संतानो छे ने ए प्रतिकृति छे। जेवा माँ बाप हशे एवा एना संतानो हशे। केवुं ज नहीं पड़े। आपणामां तो देशी कहेवत छे ने के जेवो घोड़ो एवी ठीकरी, बाप एवी दीकरी, माँ एवी दीकरी, वड एवा टेटा, बाप एवा बेटा। आपणे त्यां कहेवत पण छे। तो
ધુંધુકારી આવો કેમ થયો? એના મૂળમાં એની માં છે ધુંધુલી. ધુંધુલી કપટી, કુટિલ, કજિયાખોર, છેતરપિંડી કરનારી, જૂઠું બોલનારી, એટલે એનો દીકરો એવો થયો. કથા તો પ્રસિદ્ધ છે. આત્મદેવ વનમાં પ્રાણ ત્યજવા જાય છે. એક સંત મળ્યા છે, એક ફળ આપ્યું, મરવાથી કઈ નહીં મળે એ સાચી સમજણ આપી, ફળ પત્નીને ખવડાવવાનું કહ્યું. આ બધી બહુ સુંદર કથા છે. પણ કથાનો સાર એ છે, એ ફળનું ફળ તો સારું જ મળ્યું. જે ફળ સંતે આપ્યું એ ફળ ગાયને ખવડાવ્યું, તો ગાયને ફળ ખવડાવ્યું તો એને ત્યાં જે દીકરો થયો એનું નામ છે ગૌકર્ણ. કારણ કે સંતની ભક્તિ, ઉપાસના, તપસ્યા, સત્કર્મનું ફળ હતું, એટલે એનું ફળ સારું જ મળે. જેવું બીજ હોય ને એવું જ ઝાડવું ઉગે. વડલાનું હોય તો વડલો, પીપળાનું હોય તો પીપળો. જે બીજ હોય એવું જ વૃક્ષ ઉગે છે. પણ ધુંધુલીએ છળ કપટ કર્યું. ધુંધુલીએ એની બહેન ગર્ભવતી હતી, એનો દીકરો, એને એવું ષડયંત્ર કર્યું કે કોઈને ખબર ન પડે, બધાને છેતરી લઉં. એની બહેનને કહ્યું તું મને તારો દીકરો મને આપ તો હું તને રૂપિયા આપીશ, તારે કોઈને કહેવાનું નહીં. ષડયંત્ર કર્યું, બહેનનો દીકરો પોતાનો ગણાવી જાહેર કર્યું. ષડયંત્રનું ફળ અને જે દીકરો મળ્યો એ ધુંધુકારી. નામ આપ્યું ધુંધુકારી. આ પાપનું ફળ છે. માએ પાપ કર્યું, ઘટતું તું એ માસીએ પૂરું કર્યું, એની માની સગી બેન. એટલે ધુંધુકારી એવો થયો. તો ધુંધુકારી મહાપાપી, મહાખલ થયો. અને ગૌકર્ણ તો નવ વર્ષના થયા ને ઘર છોડી અને કાશીમાં ભણવા ગયા. ગુરુના દ્વારે ભણી અને પરમ વિદ્વાન થયા, પ્રકાંડ પંડિત થયા. શાસ્ત્રો ભણીને એકદમ પ્રખર વિદ્વાન પંડિત થયા. અને ધુંધુકારી ઘરમાં રહી મોટો થયો. પણ મોટો થતા એના કર્મો, કુકર્મો, પાપ, દુરાચાર એવા કરવા લાગ્યો. માતા પિતા સૌને દુઃખ થયું. ગૌકર્ણે આ બધું જોયું છે અને પછી તો એના પિતાને ઉપદેશ આપી ગંગા કિનારે લઈ ગયો, એનું કલ્યાણ કરાયું છે. જો સજ્જન દીકરો હતો તો બાપને ગંગા કિનારે નવડાવ્યા, ગંગા કિનારે કથા સંભળાવી, પિતાનું કલ્યાણ કરાયું. ગૌકર્ણને ખબર હતી કે મારી માં ગંગા કિનારે નહીં આવે. ઘણા કેટલેક ઠેકાણે આવે જ નહીં. એને કહો કે હાલો કથામાં, એ મન ન ગમે. હાલો મંદિરે દર્શન કરવા, એમાં શું જાય? હાલો ગંગાજી નાવા, તો કે એમાં મન ન ફાવે. એક ભાઈ હવા મહિનો રોકાણા ગંગા કાંઠે. કોઈએ પૂછ્યું કે તે તો ખૂબ નાયા હશો, તો કે ના રે ના, શરદીનો કોઠો છે ને. ગંગામાં નાવ તો હું માંદો પડી જાઉં.
પ્રકૃતિ સારી હોય, સ્વભાવ સારો હોય, વિચારો સારા હોય તો એનું જીવન મંગલમય બને છે. આત્મદેવનું કલ્યાણ કર્યું અને બીજી તરફ આ ધંધુકારી બેફામ બન્યો, અનેક પાપ કર્યા. હવે માનો વારો. જે પાપ કરે છે ને એને એમ થાય કે શું થશે, કથા સાંભળવાથી શું થાય, ગંગા નાવાથી શું થાય. જ્યાં વારો આવે ને, જ્યારે ટાણું આવે ને ત્યાં બોર જેવડા આંસુ પાડે. અરે ટાણું હતું તેથી કોઈ દી સમજ્યા નહીં, કોઈ દી સત્સંગ કર્યો નહીં, કથા સાંભળી નહીં, ભગવાનના નામ લીધા નહીં, પુણ્ય કર્યું નહીં, કોઈની દુઆ આશીર્વાદ લીધા નહીં, પછી તો કઈ હાથમાં બાજી ન હોય. રોજ એનો દીકરો એને મારે, રોજ મારે, કાયમ. પૈસા લાવ, દારૂ પીવો છે, પૈસા લાવ, જુગાર રમવા છે, પૈસા લાવ. રોજ દીકરો માને મારે. વિચાર કરો કેવું દુર્ભાગ્ય. આમ અંતે એકવાર દીકરાથી કંટાળી ધુંધુલી અડધી રાત્રે ભાગી છે. ઊંડા ભમરિયા કૂવામાં પડીને એનું મૃત્યુ થયું. ધુંધુકારીને તો પછી 5 ગણિકાઓ, 5 વેશ્યાઓને ઘરમાં લઈ આવ્યો. એ ગણિકાઓએ જ એને માર્યો. એનું ગળું દાબી એનો વિનાશ કર્યો. એના જ ઘરમાં ખાડો ગાડી દાટી દીધો. ભૂત થયો. ગૌકર્ણને ખબર પડી. એની પાછળ તર્પણ કર્યું, શ્રાદ્ધ કર્યું. મુક્તિ ન મળી. એકવાર ઘરે આવીને જોયું, અડધી રાત્રે ધુંધુકારી આવ્યો છે. તો પૂછે છે કોણ છે તું? ત્યારે કહ્યું હું તારો ભાઈ છું. તારી આ દશા કેમ થઈ? ધુંધુકારીએ કહ્યું કે આ દશા ન થાય તો જ નવાય. મેં જેવા પાપ કર્યા છે આ સજા તો ઓછી કહેવાય. તોય ભગવાન દયાળુ છે કે મને ઓછી સજા કરી છે. પણ મેં તારા માટે તર્પણ કર્યું, શ્રાદ્ધ કર્યું. કહ્યું આવા 1000 શ્રાદ્ધ કરને તોય મુક્તિ ન મળે, મોક્ષ ન મળે. પછી તો ગૌકર્ણે કહ્યું કે જા, તારા માટે હું કંઈક કરીશ, તું જા. બીજે દિવસે દરેકને ગૌકર્ણે પ્રશ્ન પૂછ્યા. વિદ્વાનો, પંડિતો, સંતો, મહંતો, મહાપુરુષો કોઈ સંતોષકારક જવાબ આપી ન શક્યા. અંતે અકળાયેલા ગૌકર્ણે સૂર્યનારાયણને પ્રશ્ન પૂછ્યો. સાંભળજો બરાબર, બરાબર ધ્યાન દેજો. કથાનો મૂળ પોઈન્ટ આવે છે. આ ભાગવત કથા કરવાથી પિતૃઓનો મોક્ષ થાય. એ પરંપરા શરૂ ક્યાંથી થઈ? એ અહીંયાથી. રસ્તો કોણે બતાવ્યો? સાંભળજો, રસ્તો કોણે બતાવ્યો? સ્વયં સૂર્યનારાયણે, સ્વયં આદિત્ય ભગવાન સૂર્યદેવે રસ્તો બતાવ્યો. એ તો ગૌકર્ણ જેવા સંત હતા એટલે
બાકી તો આપને તો જવાબ ન આપે. અને આપને ખબર છે કે એમ જવાબ દે નહીં. તો એની એટલી પાત્રતા છે, એટલી યોગ્યતા છે. સૂર્યનારાયણે જવાબ આપ્યો. પૂછ, કહે છે મારા ભાઈને મુક્તિ કેમ મળે? તો કે એક જ રસ્તો છે. તારા ભાઈને મુક્તિ મળી શકે એક જ રસ્તો છે, અને એ છે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું પારાયણ. ભાગવત કથાનું પારાયણ જો કરવામાં આવે અને એનું પુણ્ય જો તારા ભાઈને મળે તો એને મુક્તિ મળે. ભાગવત સપ્તાહ કરવાથી પિતૃઓને મોક્ષ મળે? ઘણાને પ્રશ્ન થતો હોય, ઘણાને સંશય રહેતો હોય, તો આ એનો જવાબ છે. તો ભૂતકાળમાં કોને લાભ થયો? તો ધુંધુકારીને. રસ્તો કોને બતાવ્યો? સૂર્યનારાયણે. દુનિયામાં પહેલી વહેલી ભાગવત સપ્તાહ કોને કરી? ગૌકર્ણે. એટલે પહેલી વહેલી ભલે સુખદેવજીએ પરીક્ષિત પાસે કહી, પણ પિતૃઓનું કલ્યાણ થાય 7 દિવસ ભાગવત કથા કરીએ ને એ રિવાજ શરૂ કોણે કર્યો? એ રિવાજ, એ પરંપરાની શરૂઆત જો કરી હોય તો ગૌકર્ણ ઋષિએ કરી. રસ્તો બતાવ્યો આદિત્ય નારાયણે. સૂર્યદેવે માર્ગ બતાવ્યો. હવે સૂર્યદેવ રસ્તો બતાવે એ તો પૂરું પછી, આનાથી જ મોટી ગેરંટી કોઈ ન હોય. સૂર્યનારાયણ જવાબ આપે એ જ પ્રમાણ, સૂર્યનારાયણ રસ્તો બતાવે એ જ ગેરંટી. આનાથી મોટું બીજું શું હોય? પહેલી વહેલી ભાગવત કથા ગૌકર્ણે કરી. ધુંધુકારીને બોલાવ્યો, તું કથા સાંભળ, તારા માટે કરું છું. દૂર વાયુનું રૂપ લઈ, પવનનું રૂપ લઈ એક પોલા વાંસની અંદર પવન સ્વરૂપ લઈ અને બેઠો છે. જેમ એક એક દિવસ જાતો જાય એમ એક એક ગાંઠ તૂટતી જાય અને એ ઉપર ને ઉપર આવતો જાય છે. આપણે ત્યાં વાંસ મૂકવાનો રિવાજ છે, પણ એ પ્રતિકાત્મક છે. ધ્યાન દેજો, આપણા પિતૃઓ કઈ ધુંધુકારી નથી, અથવા તો ધુંધુકારી જેવા નથી. આ તો દાખલો છે કે ધુંધુકારી જેવો મહાપાપી, ધુંધુકારી જેવો પાપી કોઈ ન હોય. આવા પાપીને મોક્ષ આપે તો આપણા પિતૃઓને, આપણા પિતૃ તો એવા છે જ નહીં, તો એને મોક્ષ આપવો એમાં શું નવાય? એ તો એને રમત છે, રમત. આપણા પિતૃઓની મુક્તિ આપવી કે મોક્ષ આપવો કે કલ્યાણ કરવો એ તો સાવ સરળ વાત છે. ધુંધુકારી જેવા મહાખલને જો મોક્ષ આપી શકતું હોય ભાગવત, તો જગતના સામાન્ય લોકોને મોક્ષ આપવો એ તો રમત વાત છે. હાથી ચાલ્યો જતો હોય, હાથી, એના માથે તમે ફૂલ મૂકો તો એને વજન લાગે? એમ કે ક્યારે ફૂલ મૂક્યું ને ક્યારે તમે લઈ લીધું મને ખબર નથી. એમ ભાગવત એવું છે કે એને જગતના સામાન્ય જીવોને મુક્તિ આપવી, મોક્ષ આપો, એ તો એના માટે હાથી ઉપર ફૂલ મૂકવા જેવું છે. તો આ ભાગવતની પ્રથા, પરંપરા, રિવાજ જે કહો એ શરૂઆત અહીંયાથી થઈ
વાંસ તો છે ને પ્રતિકાત્મક છે, મૂકવો ફરજિયાત નથી. આપણા પિતૃ કઈ વાંસમાં બેસીને સાંભળે એવું જરૂરી નથી. એ તો ધુંધુકારી પ્રેત હતો, એ નજીક આવી શકતો નહોતો. આપણે તો આપણા પિતૃઓને બોલાવીએ તો વાંસની જરૂર નથી, એ તો સૂક્ષ્મ સ્વરૂપે ત્યાં પધારે છે. આપણા પિતૃઓને આપણે બોલાવીએ તો આપણા પિતૃઓ આવે છે. તમે જે સત્કર્મ કરો છો, તમે જે કાર્ય કરો છો એ જુએ છે, અનુભવે છે. અને તમે જે પુણ્ય કરો છો એ પુણ્ય જો તમે એને આપો છો તો એ પુણ્ય એને મળે છે. આપો તો તમારે ન દેવું હોય તો નહીં, તમે આપો તો મળે. ધ્યાન દેજો, તમે કરેલું પુણ્ય તમે કોઈને પણ આપી શકો. હવે બીજી વાત સાંભળો, તમે કરેલું પાપ તમે કોઈને ન આપી શકો. આપી શકો? તમે કરેલું પાપ તમે કોઈને ન આપી શકો, તમારે જ ભોગવવું પડે. હા, તમે પુણ્ય કર્યું હોય તો તમે કોઈને પણ આપી શકો. પુણ્યમાં બધાયનો ભાગ છે, પાપમાં કોઈનો ભાગ નથી. નારદજીએ વાલિયા લૂંટારાને એ જ કીધું તું ને, પૂછી આવ ઘરે, તારી કમાણીમાં ભાગ છે પણ તારા પાપમાં ભાગ લેશે? વાલિયાએ ઘરે જઈને પૂછ્યું, પરિવારે ના પાડી. તારે કમાઈને અમારું પેટ ભરવું એ તારી ફરજ છે, તારો ધર્મ છે. પણ તું કમાણી જો પાપની કરતો હોય તો તારા પાપમાં અમારો કોઈ ભાગ નથી. અમે ક્યાં કહીએ છીએ કે તું પાપ કરીને કમા, તું કમાણી પાપની કર, અમે ક્યાં કહીએ છીએ? અરે અમે તો એમ કહીએ છીએ કે અમને તો સાદો મીઠું રોટલોય ચાલશે, અમારે 56 ભોગ નથી જોતા. માણસે કમાણી કરવી જોઈએ, ધંધો કરવો જોઈએ, પૈસા કમાવવા જોઈએ. પણ જે પૈસા કમાવાથી પાપ લાગે એવો ધંધો તો ન જ કરાય ને, એવો ધંધો ન કરાય. ઘણા ધંધો ન હોય જમાડવાનો કે ભાઈ હું બધાને જમાડું, રેસ્ટોરન્ટ કયો, ઢાબો કયો, પણ એમાં ભેળસેળ કરે, ન ખવાનું એની અંદર ભેળવે તો એ પાપ છે. અત્યારે જમાનો એવો થઈ ગયો છે, માણસ કે ફ્રૂટ ખાય તો ફ્રૂટમાંય ભેળસેળ છે. લ્યો, ફ્રૂટમાંય બીક લાગે કે હું ખાવું. ત્યારે એમાં ઇન્જેક્શન મારી મારીને ખબર નહીં. હવે એ પૈસો પાપનો છે. કોઈ માણસ ફ્રૂટ વેચે છે, એની અંદર જો એ કેમિકલ કે એવું ભેળવીને એને સરસ બનાવે, દેખાવડું, રૂપાળું, મીઠું, તો એ પાપ છે. તો પુણ્યમાં ભાગ છે. પુણ્ય માણસ કોઈને પણ આપી શકે. તો પુણ્ય આપ્યું, ધંધુકારીની મુક્તિ થઈ. 7મા દિવસે દેવોનું રૂપ લઈ પ્રગટ થયો. આકાશમાંથી વિમાન આવ્યું, બેસવા જાય ત્યાં ગૌકર્ણે પાર્ષદોને કહ્યું, મારા ભાઈને તમે લઈ જાઓ છો, આમાં અમારે આવવું હોય તો? કે છે, મારા તમે એવા મુમુક્ષુ ભાવથી કથા નથી કરી, મુક્તિની ભાવના તમારી નહોતી, કથા સાંભળવાની હતી,
મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા નહોતી. તમે એવી ભાવનાથી કથા સાંભળો તો તમને મોક્ષ મળે. પછી તો ધુંધુકારી સ્વર્ગમાં ગયો. ગૌકર્ણે ફરીને કથાનું આયોજન કર્યું. 1 મહિના પછી લોકોને કહ્યું હવે નક્કી કરીને આવજો, આપણે કથા સાંભળીને ઘેરે નથી જવું, સીધું ભગવાનના ધામમાં જવું છે. જે નક્કી કરીને આવ્યા એ રીતે જેને કથા સાંભળી છેલ્લે દિવસે બધા ભગવાનના ધામમાં ગયા. આજ પણ એ જ કથા છે, એ જ મહિમા છે, એ જ તાકાત છે, એ જ સામર્થ્ય છે. નિષ્ઠાથી માણસ કથા સાંભળે તો આજ પણ ભાગવત કથામાં બહુ મોટી તાકાત છે. તો એવું ભાગવત આપણે એની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ. આજે મંગલ દિવસે મંગલ પ્રારંભ પણ આપણે કરી ચૂક્યા છે. ભગવાનની કથામાં બેસો એ બધો સત્સંગ છે. સત્સંગત કી એક ઘડી સુમિરન બરસ 50. તો એવું સત્સંગ છે અને એનો લાભ વિશેષ આપણે લેતા રહીશું. આગળ ઉપર આજનો પ્રથમ દિવસ, પ્રથમ સત્ર આપણું પૂર્ણ થાય છે. સમય સાવધાન કરે છે. આજે આપણે ખૂબ જ આનંદથી વાતે ગાતે પોથીજીને પધરાવ્યા અને પ્રથમ દિવસની પૂજા અર્ચા આપણે મંગલમય રીતે કરી છે. આવો આગળનું સત્ર આવતીકાલે સવારથી શરૂ થશે. જેની આગળની થોડી જરૂરી સૂચના આપણા દર્શનભાઈ આપને આપી રહ્યા છે. એ પછી આપણે ભગવાનની આરતી પૂજામાં આગળ વધીશું. અવતાર માનવીનો ફરીને નહીં મળે. આ અવસર તરી જવાનો ફરીને જ્યારે કરોડો જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે સત્સંગનો લાભ જીવનમાં મળતો હોય છે. એમ કહી શકાય કે માનવ જીવનનો લાભ જીવનમાં પહેલી વાર મળતો હોય છે. અને એ માનવ જીવનની અંદર એ સમજણ ઈશ્વર આપતા હોય છે કે માનવ જન્મ થયો છે તો સત્સંગ કરવો જોઈએ, હરિનામ લેવું જોઈએ, ભજન કરવું જોઈએ. પણ જીવનના શરૂઆતના વર્ષો તો એ જ કહેતા જાય કે કરશું ધર્મ નિરાતે, કહે તું ગુમાનમાં. કરશું ધર્મ નિરાતે, કહે તું ગુમાનમાં. પણ અહીંયા મળ્યા પ્રભુ તે ફરીને નહીં મળે. અહીંયા મળ્યા પ્રભુ તે ફરીને નહીં મળે. માનવ જીવનમાં મોકો મળે છે, એ મોકો મળે ને એને સાધી લેવાય. ઈશ્વરદાસ કહે છે કે આયુષ નિર્તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ. હરિ ભજ્યા વિણ જાય છે આ આયુષ ઈશ્વરદાસ.
એટલે આપણે કહીએ ને પાણીની જેમ એક એક બૂંદ પડતી હોય એમ જીવનની આ સમય રેખાની એક એક બૂંદ આપણા જીવનમાંથી જાતી જાય છે. આયુષ નિર્તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ. આપણા શ્વાસના એક એક શ્વાસોશ્વાસ સાથે આપણે આયુષ્યની રેખા નાની થતી જાય છે. એટલે ઈશ્વરદાસ કહે છે કે આયુષ નિર્તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ હરિ ભજ્યા વીણ જાય છે. આ આયુષ ઈશ્વરદાસ. પણ આપણા જીવનની અંદર સત્સંગ મળે ક્યાંથી? તો કે આવી ભાગવત કથામાંથી, આવી રામ કથામાંથી, આવી શિવ કથામાંથી આપણા જીવનની અંદર સત્સંગ મળે. રામાયણની અંદર ભક્તિનો સર્વશ્રેષ્ઠ પ્રકાર કયો કયો છે? કે પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસર રતિ મમ કથા પ્રસંગા. સંતન સંગ એ પ્રથમ ભક્તિ એટલા માટે છે કે સંતોનો સંગ કરીએ ને તો બીજી ભક્તિ મળે. કઈ? તો કે કથા પ્રસંગા. બીજા સાથે બેસવા જઈએ ને તો જાત જાતની ભાત ભાતની દુનિયાની અલગ મલકની વાતો સાંભળવા મળે. પણ સંત પાસે જઈને બેસીએ ને તો માત્ર ને માત્ર હરિકથા અને સત્સંગ કથા આપને મળતી હોય. ખરેખર બધા નસીબદાર છીએ કે આ ચૈત્ર મહિનાના પાવન દિવસોની અંદર હરિદ્વારની પાવન ભૂમિમાં ગંગાજીના પાવન કિનારે આ પરમ ભગવદીય ભાગવત કથાનો લાભ આપને મળવા જઈ રહ્યો છે. ઘણા સમયનો વિચાર હતો, ઘણા બધા લોકોનું નક્કી થયું, પણ ભાગ્યમાં હોય તો મળે. આપણી દેશી સંતવાણીમાં કીધું છે ને, ભાગે રે મળ્યો અમને આ સાધુ રે પુરુષનો સંગ. એ સાહેલી અમને ભાગે રે મળ્યો આ સાધુ રે પુરુષનો સંગ. ભાગ્યશાળી છીએ એટલે અહીંયા સુધી પહોંચ્યા. 220 નામ હતા, 92 આવ્યા. તમે શું માનો છો કે તમે વિચાર્યું તમે આવી શક્યા છો? તમે શું માનો છો તમે પૈસા ખર્ચ્યા એટલે તમે આવી શક્યા છો? તમે શું માનો છો કે તમે નક્કી કર્યું એટલે તમે આવી શક્યા છો? ના, આએ નક્કી કર્યું ને કે મારે આના કાનો સુધી જવું છે, આના હૃદય સુધી જવું છે, એ જ લોકો અહીંયા આવી શક્યા છે. એટલે ખરેખર ભાગ્યશાળી છો કે આજે આ ભૂમિમાં, આ જગ્યાએ તમે ભાગવતી સત્સંગનો લાભ લઈ રહ્યા છો. અને સત્સંગ પણ કેના મુખે? પરમ પૂજ્ય શાસ્ત્રીજી અશોકભાઈ ભટ્ટને સાંભળવા એ જીવનનો લાવો છે. આપણે એમ કહીએ ને કે દૂધનો સાર શું? તો કે છાશ. છાશનો સાર શું? તો કે દહીં. દહીંનો સાર શું? તો કે માખણ. અને માખણનો સાર શું? તો કે ઘી. પણ એ સાર મેળવવા માટે કેટલી મહેનત કરવી પડે? તમે ભાગવતને વાંચો, એને સમજો, ફરી ફરીને વાંચો, એના ઉપર ચિંતન કરો, મનન કરો, વિચારો, ત્યારે જઈને તમને એનો એક અર્ક મળતો હોય છે. પણ પરમ પૂજ્ય શાસ્ત્રીજીના મુખે 832 કથાઓનો અર્ક, 832 વખત તમે ભાગવત વાંચો ને જ્યારે, એ જે અર્ક મળે ને એ આજે આ હરિદ્વારની ભૂમિની અંદર 833મી કથા અત્યારે ચાલી રહી છે. તમને જે મળી રહ્યું છે ને એ ચોખ્ખું ઘી અત્યારે તમને મળી રહ્યું છે. અને ભરપૂર લાભ લેજો. તમે ભાગ્યશાળી છો કે તમે આવ્યા છો. ચિંતા કંઈ કરવાની નથી, કારણ કે ચિંતાનું કરવાનું કામ મારું. તમારે ચિંતા સોંપવાની મને, પણ બહુ સોંપતાય નહીં, થોડોક હું લાભ લઈ લઈશ. ના, પણ વ્યવસ્થાના ભાગરૂપે વ્યવસ્થા મારા હાથમાં છે. પ્રયત્ન એવા જ રહેશે કે અથથી લઈને ઇતિ સુધી સર્વશ્રેષ્ઠ કાર્ય
અમે કરી શકી અને એ સર્વશ્રેષ્ઠ કાર્ય તમારા દ્વારા અમે કરાવી શકી. જે કાંઈ વ્યવસ્થાના ભાગરૂપે થોડી ઘણી વ્યવસ્થાઓ ચાલી રહી છે, એમાં જે કાંઈ પ્લસ માઇનસ હોય એ તમે અમને કહી શકો છો અને અમે અમારા બનતા પ્રયત્ને એ વ્યવસ્થાને સુધારવાનો પ્રયત્ન કરીશું. બાકી તો આપણા શહેરથી હજારો કિલોમીટર દૂર આવ્યા છીએ, કોકના ઉપર ડિપેન્ડન્ટ છીએ, કોકના ઉપર આધાર રાખીને રહેવું પડે છે, બરોબર? એટલે ક્યાંક એવું બનતું હોય છે કે અમારી ઈચ્છા હોવા છતાં પણ અમારી પાસે રસ્તાઓ નથી હોતા. ઘણી વખત અમે પોતે પણ લાચારી અનુભવતા હોઈએ છીએ, એટલે નથી થઈ શકતું. પણ અમારો ભાવ એ જ છે કે આવનારા દરેક અમારા પરિવારના સભ્યો છે, અમારા માવતરો છે, અમારા વડીલો છે, એટલે આ વડીલો અહીંયા આવી ખૂબ પ્રેમ સાથે આનંદ કરે, કથા કરે, સત્સંગ કરે, ભજન કરે અને ભજન કરીને થાકી જાય એટલે ભોજન કરે. હું તમારી સબરી રોજ ચાખવા જાઉં પહેલાં, કાં તો કે અમારા રામને જેમ બોર મીઠા ખાટા ન મળે એમ અમારા યાત્રિકોને જમવાનું સરસ મળે, એટલે જમવાનું તમારી થાળીમાં આવે એ પહેલાં અમે ચાખીએ કે કંઈ ખાટું નથી, કાંઈ મોરું નથી, કાંઈ મીઠું નથી. એટલે વ્યવસ્થા બનતા પ્રયત્નો અમારી સારી રહેશે. ખૂબ આનંદ લેજો. જુઓ, ચૈત્ર મહિનો છે, ભાગવતનું પારાયણ છે, ગંગાજીનો ઘાટ છે, બધું મળી ગયું છે. હવે તમે કેટલા નાવ છો એ તમારે નક્કી કરવાનું. કોઈ ગંગા ગંગા છે તો ભરપૂર લાભ લેજો. રૂમની અંદર જે કાંઈ થોડા ઘણા પ્લસ માઇનસ હોય તો અમારા પાર્થભાઈ જરા અહીંયા આગળ આવી જાઓ. અને અમારા જયેશભાઈ જે અહીંયા પહેલા બેઠા છે, અમારું કામ અહીંયા અમારું કામ અમારા એકલા દ્વારા નથી થતું હોતું. અમારી એક આખી ટીમ અને એક કહીને મજબૂત સથવારો અમારી સાથે હોય છે. તો અહીંયા અમારા પાર્થભાઈ છે, જરા અહીંયા આગળ આવી જાઓ. અને અહીંયા કીબોર્ડ ઉપર બેઠા છે અમારા જયેશભાઈ. હા, તમારે કાંઈ પણ વ્યવસ્થાના ભાગરૂપે જરૂરિયાત હોય કે કાંઈ પ્લસ માઇનસ હોય તો તમે એમને નોંધ કરાવી શકો છો. બનતા પ્રયત્નો બીજા દિવસે એ તકલીફનું સમાધાન થઈ જશે. રૂમની અંદર થોડા ઘણા ફેરફાર હતા, એ ઓલમોસ્ટ થઈ ગયા છે. છતાં પણ કોઈને કાંઈ તકલીફ હોય તો તમે આવીને કહી શકો છો. આયુષ નિર્તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ એનો અનુભવ તમને હરિદ્વારમાં થશે. કેમ? દિવસો આમ જશે, દિવસો આમ જશે. તમે એમ વિચારશો લે પેલો દિવસ પૂરો. હજી તો તમે પૂછતા હતા, મને ફોન આવતો અમારા સુરેન્દ્રસિંહ બાપુનો ને એમનો કે તૈયારીમાં શું કરવાનું છે, શું લેવાનું છે, કેવી ગોઠવણ કરવાનું છે, આમ કરશું તેમ કરશું. બાપુ પેલો દી પૂરો. બોલો, આમાં આપણી તૈયારીમાં કરવા માટે આપણે ઘણું વિચારતા હોય, પણ જ્યારે સમય આવે ને ત્યારે દોડતો જતો હોય છે. આપણે પેલો દિવસ તો પૂરો પણ થઈ ગયો છે અને આમ જ આપણા 7 દિવસ આનંદમય રીતે પૂરા થઈ જશે, ખબર નહીં પડે. હમણાં રિટર્ન ટ્રેનની ટિકિટના નંબર માંગવા તમે આવશો. હાલો દર્શનભાઈ, ક્યાં છે અમારી સીટ? એટલે ખૂબ લાભ લેજો. નાની મોટી તકલીફો આપણે એમ કે ભણવાની અંદર કેટલા માર્કે પાસ ગણાય? 35 માર્કે પાસ ગણાય. 55 આવે તો સેકન્ડ ક્લાસ, 70 માર્ક આવે તો ફર્સ્ટ ક્લાસ, અને 70 ઉપર જાય તો ડિસ્ટિંક્શન. ભગવાને તો આપણને 99% આપ્યું છે. 1% વાહે સમય નહીં બગાડતા આ 99%નો લાભ લેજો. ભરપૂર આનંદ કરજો. સમય રેખાની થોડી યાદી કરી દઉં છું. સવારે 7:30 થી 9:30 આપણો 7:30 થી 9 આપણો નાસ્તાનો સમય રહેશે. 7:30 થી 9 સવારે 7:30 થી 9 નાસ્તાનો સમય રહેશે. 9 થી 9:30 જે લોકો પોથી યજમાનો છે એમના માટે નાસ્તાની વ્યવસ્થા રહેશે, કારણ કે એ લોકોની 8 થી 9 પૂજા ચાલતી હશે. એટલે 9 થી 9:30 જે યજમાનો પોથીમાં બેઠા છે એમનો નાસ્તાનો સમય રહેશે. બપોરે કથા પૂરી થઈ ગયા બાદ આપણો જમવાનો સમય રહેશે, એટલે લગભગ 1 થી 1:15 વાગ્યાની વચ્ચે, અને પછી જ્યાં સુધી આપણે બપોરે 2:30-3 વાગ્યા સુધી
આપણે યાત્રિકો ખાલી 100 જ જણા છે, એટલે વધીને કલાકમાં આપણું જમવાનું પૂરું થઈ જશે. એટલે બપોરે કથા પૂરી થઈ ગયા પછી આપણો જમવાનો સમય રહેશે, અને રાત્રે 8 થી 9 આપણો જમવાનો સમય રહેશે. રાત્રે 8 થી 9 આ 3 સમય બધાએ સાચવવાના છે. ગમે ત્યાં ગયા હોય આ 3 સમયે તમે બધા પહોંચી જજો. પૂજા માટે સવારે 7:30 વાગે મુખ્ય યજમાનની પૂજા રહેશે. 7:30 થી 8:15 પોણી કલાક મુખ્ય યજમાનની પૂજા થશે, અને 8:15 થી 9 એ બધા પોથીના યજમાનોની પૂજા થશે. દરેકે સમયને સાચવવો જરૂરી છે, કારણ કે એ સમય સાથે આપણે બધી ગોઠવણ કરીને ચાલતા હોય. એટલે મુખ્ય યજમાન પરિવાર 7:15 રેડી રહેજો. 7:30 આપણે પૂજાનો પ્રારંભ કરીશું, અને બાકીના જે પોથી યજમાનો છે એ 8 વાગે રેડી રહેજો. એટલે 8:15 વાગે આપણી પોથીનો પ્રારંભ થશે. બીજું, સવારે આ 40-40 મિનિટની પૂજાઓ આવશે, અને બપોરે જ્યારે કથા પૂરી થઈ જશે ત્યારે આપણી આરતી આવશે. આ આપણી આ પૂજાનો સમય રહેશે. કથાનો સમય સવારે 9:30 થી 1:30 વાગ્યા સુધીનો 1 વાગ્યા સુધીનો આપણો કથાનો સમય રહેશે. ફરવાના સ્થળોનું ઘણા બધા પૂછતા હતા કે અમારે અહીંયા ક્યાં ફરવા માટે જવું. તો તમે સેન્ટર ઓફ ટાઉન છો, હાર્ટ ઓફ ધ સિટી છો. તમે જે લોકેશન ઉપર છો મોસ્ટ નિયર બાય લોકેશન છે. કોઈ પણ જગ્યાએ તમારે જવું હોય તમે ઇઝીલી બધી જગ્યાએ જઈ શકશો. આપણે જે જગ્યા છીએ એ મુખ્ય ગલી કહેવાય છે. આ બાજુ જશો તો 1.5-2 કિલોમીટરે હરકી પેઢી સુધી પહોંચી જશો. એટલે રસ્તાના તમામ મુખ્ય મંદિરો તમને ડાબી બાજુ મળી જશે. આ પાછલી શેરીમાં તમે વળી જાઓ છો તો સ્વામિનારાયણ મંદિર, પાવનધામ, વાસુદેવ આશ્રમ, એ બધા મહત્વના જે ગ્લાસનું મંદિર, કાચનું મંદિર કહે છે પાવનધામ, એ પણ આપણી જસ્ટ પાછળ જ છે. આપણા આશ્રમથી વધીને 400 મીટર થાય છે. બરાબર. જમણી બાજુ તમે વળી જાઓ છો તો રોડ ક્રોસ કરો છો તો રોડ ક્રોસ કરતાની સાથે જ ભૂમા નિકેતન, વૈષ્ણોદેવી આશ્રમ, માનસ મંદિર, ભારત માતા મંદિર, કચ્છી આશ્રમ અને શાંતિકુંજ સુધીના બધા જ મંદિરો એ રસ્તા ઉપર છે. એટલે ઓવરઓલ બધું જ તમારા હાથ વેતમાં છે. રિક્ષા કરી લેશો એટલે વધીને પર પર્સન લગભગ 30-40 રૂપિયામાં તમે આ બધા દર્શનો કરી શકશો. બાકી કનખલ, મંચાદેવી, ચંડીદેવી એ બધા મંદિરો છે, એના માટે તમારે રિક્ષા બાંધવી સૌથી સાનુકૂળ રહેશે. અહીંયા આરતીનો સમય, હરકી પેઢીની આરતીનો સમય 7 વાગ્યાનો હોય છે. તો જે લોકોએ હરકી પેઢીની આરતી કરવા માટે જવું હોય એ અરાઉન્ડ 6:45, 6:30, 6:45 અહીંયા પહોંચી જાય તો સારી જગ્યાએ એમને આરતીનો લાભ મળશે. બાકી તો તમને ત્યાં પહોંચવું પણ અઘરું છે. બરાબર છે. એટલે એ રીતે બધા લાભ લઈ લેશો. બીજો હવે મારે સમય વધારે નથી બગાડવો, કેમ કે થાક પણ છે અને ભૂખ પણ છે. તો બાકીની સૂચના આવતીકાલે મળીશું. ત્યાં સુધી સર્વેને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, બોલો ગંગે મૈયા કી જય, બોલો ભાગવત ભગવાન કી જય. હવે દરેક પોથીના યજમાનો પોતપોતાના પોથીજી પાસે આવી જશે, અને મુખ્ય યજમાન પરિવાર અહીંયા નીચે આગળની સાઈડ આવી જશે. પરિવારના તમામ સભ્યો જોડાઈ શકે છે, જેથી આરતીનો લાભ દરેકને મળી શકે. ચાલો દરેક યજમાનો આરતી ઉતારજો. એક હજી યાદી કરી દઉં ભાઈ, તમે ગમે ત્યાં જાઓ, આપણો આશ્રમનો ડોર ક્લોઝ થવાનો સમય 10:30 વાગ્યાનો છે. એટલે એ પહેલા ગમે ત્યારે પાછા આવી જજો. એ ખાસ બધા કાળજી રાખજો. હરે મારા વાલા શ્રીનાથજી, ગોવિંદ ગોપાલજી, હર કે ઉતારો તારી આરતી. હરે તારી મૂર્તિ છે મંગલકારી, હરે તારી મૂર્તિ છે મંગલકારી. હરે હું તો પૂજા કરું દાડી દાડી, હરે હું તો પૂજા કરું દાડી દાડી. હરે હું તો ચંદન ચડાવતી મોતી રે વધાવ
હર કે ઉતારો તારી આરતી હારે ગોપાલજી હર કે ઉતારો કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હરમ સદા વસંતમ બલયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામિ ભવમ ભવામી સહિતમ નમામિ ભવમ ભવાની સહિતમ નમામિ ઇતિ આરાર્ધિક્યમ યાની કાની ચ પાણીની ચમચી ભરી આરતીને 4 પ્રદક્ષિણા કરજો. યાની કાની ચ પાપની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણાયામ પદે પદે. પછી તમારા જમણા હાથે ભગવાનને આરતી આપી દેજો. કર કમલેહી દેવાભિવંદનમ. પછી તમે આરતી લઈ લેજો. સ્વ આત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમ. પછી આરતીને ત્યાં નીચે મૂકી 2 હાથ જોડી બધા પ્રાર્થના કરજો. આ પ્રાર્થના જે અત્યારે અહીંયાથી થઈ રહી છે, અમે એવું માનીએ છીએ